પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ જાગૃત થાય, તેમજ માયા અને મોહનો નાશ થાય. આમ ઋષિઓએ પ્રશ્ન કર્યો. ત્યારે સૂતજી મહારાજ કહે કે તો સાંભળો, કલિયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવા સુખદેવજી મહારાજે ભાગવતની કથા રાજા પરીક્ષિતને કહી. જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથા કહેતા હતા, ત્યારે સ્વર્ગનું અમૃત લઈ દેવો પણ ત્યાં આવ્યા હતા અને શ્લોકના માધ્યમથી દેવોએ સુખદેવજી મહારાજને કહ્યું. પરીક્ષિતે કથા વક્તું સભાયા સંસ્થિતે શુકે સુદાકુંભ ગુહિત્વેવન દેવાસ્ત્ર સમાગમુ. આવો આ શ્લોક મને અને તમને શું ભાવ અર્થ બતાવે છે. દેવોએ કહ્યું કે સુખદેવજી મહારાજ, સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ છીએ અને કથાનું અમૃત આપ અમને આપો. ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પૂછ્યું, હે બેટા, તારે આ કથાનું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું? ત્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યું કે મહારાજ, સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ થાય? સુખદેવજી મહારાજ કહે છે કે સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય છે, પણ પાપનો નાશ થતો નથી. પાપનો ક્ષય તો કથા અમૃત પાનથી જ થશે અને કથા અમૃતથી ભોગ વાસનાનો વિનાશ થશે. આવો બહેનો, સ્વર્ગના દેવો કોણ એનું આપણે દર્શન કરીએ અને સ્વર્ગનું અમૃત કયું. સ્વર્ગના દેવો બહેનો ભાઈઓ એને કહેવામાં આવે જે અબજોની સંપત્તિમાં આળોટતા હોય અને એના આંગણે બધી પ્રકારની સગવડતા હોય. ઉનાળો આવે એટલે સ્વિચ પાડે એટલે રૂમ ઠંડો થઈ જાય, શિયાળો આવે સ્વિચ પાડે એટલે રૂમ ગરમ થઈ જાય. આને સ્વર્ગનું અમૃત કીધું છે. હવે આ સ્વર્ગના દેવતાઓ કીધા જે અબજોપતિ હોય એને. એમાં તમારા કોઈ એવા સ્વર્ગના એવા દેવતાઓ હોય ધનવાળા, એને કયો તમે કે અમારા રાધિકા રેસિડન્ટના આંગણે શ્રીમદ ભાગવત કથા મહાપારાયણ આજથી શરૂ થયું છે, તો તમે સમય મળે તો આવજો. ત્યારે સ્વર્ગના દેવો શું કહે? ભાઈ આવું તો ખરા, પણ ત્યાં અત્યારે આ કાળો તડકો, પાણીના ફુવારાની વ્યવસ્થા છે, સોફા બોફાની વ્યવસ્થા છે, આ બધી દેવોને સગવડતા જોઈ. હા, એ તો તમે જોતા હશો. હા, અમુક દેવો એવા પણ છે કળિયુગની અંદર કે એને તમે આમંત્રણ ન આપો, વગર આમંત્રણે એ કથા શ્રવણ કરવા માટે આવે. માટે બહેનો ભાઈઓ યાદ રાખજો, કથા અમૃતથી ભોગ વાસનાનો વિનાશ થાય. તેથી સ્વર્ગના અમૃત કરતા આ કથા અમૃત શ્રેષ્ઠ છે. ત્યારે રાજા પરીક્ષિત કહે, હે સુખદેવજી મહારાજ, મારે સ્વર્ગનું અમૃત પીવું નથી, મારે તો આ કથાનું અમૃત પાન જ કરવું.
બહેનો ભાઈઓ, 7 જ દિવસમાં જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરી ભક્તિ રસ ઉત્પાદન કરનારી આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય તો છે, પણ સૂતેલા છે, તેને જાગૃત કરવાના. 7 દિવસમાં પરીક્ષિતને જે કથાથી મુક્તિ મળી તે જ કથા હું તમને સંભળાવું છું. જો વક્તા સુખદેવજી મહારાજ જેવા હોય અને શ્રોતાઓ પરીક્ષિત જેવા હોય તો 7 દિવસમાં મુક્તિ મળે. પણ વક્તા શ્રોતા બંને અધિકારી હોવા જોઈએ. કથા સાંભળી પરીક્ષિતને સદગતિ મળી. પરીક્ષિત વિમાનમાં બેસી અને પરમાત્માના ધામમાં ગયા. હવે આજકાલ લોકો કથા બહુ સાંભળે, પરંતુ લોકોને લેવા માટે વિમાન આવતું નથી. વિમાન આવતું નથી કારણ કે વક્તા શ્રોતા અધિકારી નથી. અને વિમાન આવે તો પણ મનુષ્યને જવાની તૈયારી ક્યાં? તૈયારી તો હોવી જોઈએ ને આપણી. કઈ તૈયારી વગર કાંઈ થતું નથી. હા, તૈયારી વગર કાંઈ નહીં થાય. એક વાત કહું, એક નાનું ગામ હતું. આ ગામમાં લોટ દળવાનું મિલ. 20 વર્ષનો દીકરો લોટ દળે છે અને અચાનક બંગાસું આવ્યું. બંગાસું ખાતો ખાતો 2 હાથ ઊંચા કરીને કે હે ભગવાન, મને તમારા ધામમાં લઈ જાઓ. આમ આ યુવાનને બોલવું અને ત્યાંથી નારદજીને પસાર થવું. નારદજી કે હાલ ભાઈ, હું તને લેવા આવ્યો છું. ત્યારે આ યુવાન કહે, અરે મહારાજ, હજી તો મારા 20 વર્ષ થયા છે, સેજી ફેક ઓછી. હજી મારા માતા પિતાની એવી ઈચ્છા છે કે મારા વિવાહ કરશે. નારદજી કે જેવી તારી ઈચ્છા. નારદજી ગયા. હવે થોડો સમય થયો અને આ 20 વર્ષના દીકરાના વિવાહ થયા. નારદજીને ખબર પડી, હાલ ભાઈ, હવે તો તારા લગ્ન થયા. ત્યારે આ યુવાન દીકરો એમ કહે છે કે અરે મહારાજ, હજી તો મારા લગ્ન થયા છે. મારા માતા પિતાની એવી ઈચ્છા કે મારે ત્યાં કોઈ બાળક થાય. નારદજી કે ભલે, જેવી તારી ઈચ્છા. નારદજી જતા રહ્યા અને સમય જતા આ જે યુવાન હતો એમને ત્યાં દીકરાનો જન્મ થયો. અને નારદજીને ખબર પડી. નારદજી કે હાલ હાલ ભાઈ, હવે તો તું, તારે ત્યાં દીકરાનો જન્મ થયો. ત્યારે આ યુવાન દીકરો નારદજીને કહે, અરે મહારાજ, હજી તો મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. મારી આંગળી પકડે છે, મારી સામું જોવે છે. હજી હું મારા દીકરાને ભણાવીશ, ગણાવીશ, સારો ધંધો કરાવીશ. નારદજી કે જેવી તારી ઈચ્છા. નારદજી જતા રહ્યા. હવે સમય જતા જે 20 વર્ષનો હતો એ 40 વર્ષે પહોંચ્યો અને એનો દીકરો 20 વર્ષનો થયો. નારદજી આવ્યા, હાલ ભાઈ, હવે તો તારા 40 વર્ષ પહોંચ્યા. ત્યારે આ 40 વર્ષનો માણસ કહે છે, અરે મહારાજ, હજી મારા દીકરાને બરાબર લોટ દળતા આવડતું નથી. લોટ ઉડાડે છે. ગાયું કૂતરાને મારે તગડવા પડે, મારે આઈનાને બેસવું પડે. નારદજી કે જેવી તારી ઈચ્છા. હવે નારદજી ગયા. હવે 40 માંથી 80 પહોંચ્યો અને મૃત્યુ પામ્યો. પાછો આ આત્મો આવ્યો ક્યાં? જ્યાં લોટ દળવાનું મિલ હતું ને, ત્યાં એક કૂતરીને ગલુડિયાનો જન્મ આપ્યો. એમાંથી એક ગલુડિયું આ આત્મો થઈને આવ્યો. નારદજીને ખબર પડી. નારદજી કહે છે, હાલ હાલ, હવે કે તું કૂતરાના દેહમાં આવ્યો છો. ત્યારે આ કૂતરાના દેહમાં જે આત્મો હોય એ નિહાપો નાખી નારદજીને કહે છે કે હું એક જ તમને આ ધરતી ઉપર દેખાવશું, મારે નથી આવું, જાઓ તમે બીજા કોઈને ગોતો. બહેનો ભાઈઓ, કહેવાનો ભાવાર્થ એ છે કે આ 20 વર્ષના દીકરાની અને નારદજીની કથા નથી. આ કથા જીવ અને સંતની છે.
સંતો મને અને તમને વારંવાર એમ કહે છે કે તમે ભગવાનનું ભજન કરો, સત્કર્મ કરો, પૂજા કરો, આવા સત કાર્યમાં જોડાઓ. ત્યારે ઘણા લોકો હું કે હવે હું હજી નાનો છું, મારા માતા પિતા ભક્તિ કરે બરાબર છે, આવી રીતે આપણું સમય વીતી જાય છે અને ભક્તિના માર્ગે આપણે ચડતા નથી. માટે બહેનો ભાઈઓ, ભક્તિ બાળપણથી કરવી. હા, એટલે મનુષ્ય પત્ની, પુત્ર, ધન વગેરેમાં ફસાયેલો છે. આ આસક્તિ છૂટે નહીં ત્યાં સુધી બહેનો ભાઈઓ મુક્તિ મળવાની જ નથી. હા, મુક્તિ એટલે શું? મુક્તિ એટલે આ દેહમાંથી પ્રાણ નીકળી જાય એની મુક્તિ કયો? નહીં. મુક્તિ એને કહેવામાં આવે છે કે આપણા ચિત્તમાંથી, આપણા મનમાંથી, આપણી બુદ્ધિમાંથી સર્વે વાસનાઓનો નાશ થાય, આને મુક્તિ કહેવામાં આવે છે. સર્વે વાસના નાશ થાય, આ મુક્તિ બતાવી છે. ત્યાર પછી સનત કુમારોએ નારદજીનો સંવાદ અને નારદજીએ ભક્તિ સાથે મેળાવ. આવો એક કથાનું દર્શન કરી. હવે અગાઉ સનત કુમારોએ આ કથા નારદજીને કહી સંભળાવી હતી. શનકાદિક ઋષિઓ વિશાલા ક્ષેત્રમાં બિરાજતા હતા. ફરતા ફરતા નારદજી ત્યાં જઈ પહોંચ્યા. સનત કુમારોએ નારદજીનું સ્વાગત કર્યું. સનત કુમારે નારદજીનું ઉદાસ મુખ જોઈ તેનું કારણ પૂછે. ત્યારે નારદજી કહે કે હું તો આનંદમાં છું, મને કોઈ જાતનું દુઃખ નથી, પણ મારો દેશ આજે દુઃખી છે, તેથી મને દુઃખ થાય. સત્ય, તપ, દયા, ધર્મ રહ્યા નથી. એ મનુષ્ય બોલે છે કાંઈ, મનમાં હોય છે કાંઈ અને કરે છે પણ કાંઈ. જીવ માત્ર પેટ ભરા થઈ ગયા છે. બસ બધાને પેટ ભરવાની ચિંતા છે કે અહીંથી કાઢી લઉં, અહીંથી કાઢી લઉં. કોઈને સુખ કે શાંતિ નથી. હું અનેક સ્થળે ફર્યો છું પણ મને ક્યાંય શાંતિ મળી નથી. નારદજી આગળ કહે કે આજે દેશ પણ દુઃખી છે, હવે જગતમાં ક્યાંય ધર્મ રહ્યું નથી, સત્ય રહ્યું નથી. આમ નારદજી દુઃખી થઈને બોલ્યા. નારદજી આગળ કહે કે જગતમાં મને ક્યાંય શાંતિ જોવા મળી નથી. હું ફરતો ફરતો વૃંદાવનમાં ગયો, ત્યાં મેં એક કૌતુક જોયું. એક યુવતી રડતી હતી. બે વૃદ્ધ પુરુષો એ યુવતીની આગળ મૂર્છામાં પડ્યા હતા. અને તે યુવતીએ મને બોલાવ્યો એટલે હું તેમની પાસે ગયો. સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય, પણ મદદ માટે તો જવું પડે ને. બાજ આપજો. તે યુવતી મને કહે કે તમે કોઈ સંત લાગો છો. એ મહારાજ, તમારા દર્શન કર્યા પછી મને શાંતિ મળી છે. હું તમારો વધારે સમય નહીં લઉં, મને થોડો સમય આપો. એટલે નારદજીએ પૂછ્યું કે તમે કોણ છો, તમારો પરિચય તો મને આપો. પછી પેલી યુવતી, બહેનો ભાઈઓ, નારદજીને પોતાની કથા કહી સંભળાવી. એ મહારાજ, મારું નામ ભક્તિ છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બે પુત્રો છે. મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા અને મૂર્છામાં રહે. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. કર્ણાટકમાં હું મોટી થઈ. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક માન મળ્યું અને ગુજરાતમાં મારી દશા બગડી છે. જો હજારો વર્ષ પહેલા ભક્તિ મહારાણીએ કહેલું કે ગુજરાતમાં આવી મારી દશા બગડી છે. બહેનો ભાઈઓ, તે પહેલા હું તમને દ્રવિડ દેશનું દર્શન કરાવું. દ્રવિડ દેશ દક્ષિણ ભારતમાં આવેલ. આ દ્રવિડ દેશમાં કયા કયા મહાપુરુષો થયા?
શંકરાચાર્ય મહારાજ, રામાનુજ આચાર્ય, માધવાચાર્ય મહારાજ, વલ્ભાચાર્ય મહારાજ વગેરે મહાપુરુષો થયા છે. અને દ્રવિડ દેશ તે ભક્તિનો દેશ છે. દ્રવિડ દેશ એટલે હાલનું કર્ણાટક. કર્ણાટકમાં આજે પણ બહેનો ભાઈઓ આચાર સુધી જોવા મળે છે. હા, આજે પણ તમે ત્યાં જાઓ તો ત્યાં મંદિરમાં તમે જાઓ ને એટલે પુરુષોને ફરજિયાત ધોતી પહેરવી પડે દર્શન કરવા જાવ તો. આટલા કડક કાયદા અને નિયમો છે. અને આપણા ગુજરાતમાં બહેનો ભાઈઓ ધનનો મોહ વધુ છે. હા, આપણો ગુજરાતી જોઈજો તમે લગભગ ધનની પાછળ દોડતો હોય. હા, ધન પાછળ દોડતો હોય. એક વખત મહારાષ્ટ્રની અંદર મોટો બ્રિજ બનતો હતો. એટલે મહારાષ્ટ્ર સરકારને એ બ્રિજનું કોન્ટ્રાક્ટ આપવાનો. એટલે 3 રાજ્યના વ્યક્તિ ભેગા થયા, આંધ્રપ્રદેશ અને ગુજરાત અને એક મહારાષ્ટ્રનો. પેલા આંધ્રપ્રદેશનો જે કોન્ટ્રાક્ટર હતો એને પૂછ્યું કે ભાઈ આ બ્રિજ બનાવવાનો કેટલો રૂપિયો થાય, કેટલો સમય થાય અને કેટલા દિવસોમાં બની જશે. અરે આંધ્રપ્રદેશનો જે હતો એને કહ્યું કે આ બ્રિજ બનાવવામાં 3 વર્ષો થશે અને 3 કરોડ થશે. પછી મહારાષ્ટ્રનો વારો આવ્યો, એને પૂછ્યું ભાઈ કેટલો સમય થશે. એણે કીધું કે 5 વર્ષ થશે અને 5 કરોડ થશે. છેલ્લે ગુજરાતીનો વારો આવ્યો. ગુજરાતીને પૂછવામાં આવ્યું કે આ બ્રિજનો બનવાનો કેટલો સમય થાય અને કેટલા રૂપિયા થાય. ત્યારે આપણા ગુજરાતીએ એને કહ્યું કે આ 1 વર્ષમાં તૈયાર થઈ જશે અને 1000 કરોડ થશે. ત્યારે પેલા એ પૂછ્યું સાહેબે કે આટલા બધા કેમ? ત્યારે આપણો ગુજરાતી કહે છે કે 5 કરોડ મારા, 3 કરોડ જે મદ્રાસીને આપણે દઈ દેવાના, 2 કરોડ તમારા. આ છે ગુજરાતી. ગમે ત્યાંથી કાઢી લે કમિશન, એને કહેવાય ગુજરાતી. હા, ગુજરાતમાં બહેનો ભાઈઓ ધનનો મોહ વધુ છે. તેથી ભક્તિ મહારાણી કહે કે હું છિદ્ર ભિદ્ર થઈ ગઈ છું. આથી ગુજરાતમાં 2 પુત્રો સાથે હું પણ વૃદ્ધ થઈ ગઈ છું. કારણ કલયુગમાં ત્યાં જીવનમાં ભોગ અને શરીર સુખ મુખ્ય થયું. જીવન અર્થ પ્રધાન અને કામ પ્રધાન થયું. તેથી હું છિદ્ર ભિદ્ર થઈ ગઈ છું. તેથી જ્ઞાન વૈરાગ્યની કોઈને જરૂર નથી. લોકો જ્ઞાન વૈરાગ્યની ઉપેક્ષા કરે. જ્ઞાન વૈરાગ્યની મૂર્છા આવી, પણ હું વૃંદાવનમાં આવીને પાછી યુવાન થઈ છું. પણ મારા આ 2 પુત્રો વૃદ્ધ અવસ્થામાં રહે છે. પછી નારદજી ભક્તિ મહારાણીને આશ્વાસન આપે કે હું કોઈ ઉપાય વિચારીશ, હું કંઈક પ્રયત્ન કરીશ. જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે હું ભક્તિને જગાડીશ અને ભક્તિનો પ્રચાર કરીશ. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા બહેનો ભાઈઓ શ્લોકનો આધાર લીધો છે. જ્ઞાનયુક્તં કરીષ્યામિ શુગશાસ્ત્ર કથો જલવલમુ ભક્તિ જ્ઞાન વિરષણ સ્થાપનાર્થે પ્રત્યંત. આવો આ શ્લોકનો ભાવાર્થ પણ આપણે સમજીએ. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવા અનેક પ્રયત્નો કર્યા, પણ કાંઈ વળ્યું નથી. વેદોના અનેક પારાયણો કર્યા, તોય પણ જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરતી નથી. નારદજી ચિંતામાં પડ્યા. તે વખતે આકાશવાણી થઈ
અને આકાશવાણી કહે કે હે નારદજી, તમારો પ્રયત્ન ઉત્તમ છે. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિનો પ્રચાર કરવા તમે કોઈ સત્કર્મ કરો. ત્યારે નારદજી આકાશવાણીને પ્રશ્ન પૂછે કે હું શું સત્કર્મ કરું? આકાશવાણી કહે કે સંતો તમને સત્કર્મ બતાવશે. પછી નારદજી બધાને પૂછે છે કે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને જગાડવા માટે કોઈ ઉપાય તો બતાવો. પરંતુ બહેનો ભાઈઓ, કોઈ ઉપાય બતાવી શક્યા નહીં. આથી નારદજી બદ્રિક આશ્રમમાં સનત કુમારો પાસે આવીને બધી વાત કહી. ત્યારે સનત કુમારો કહે કે નારદજી, તમે ભાગવતની કથા કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે. ત્યારે નારદજી કહે કે ભાગવતમાં તો વેદોનો અર્થ ભરેલો. મેં તો વેદોના ઘણાય પારાયણો કર્યા, પણ કાંઈ પરિણામ સારું આવ્યું નહીં. ત્યારે સનત કુમારો કહે કે વેદમાંથી જ ભાગવત નીકળેલા છતાં ભાગવતમાં વેદાંત કરતા દિવ્ય શક્તિ. એક ઉદાહરણ આપ્યું બહેનો ભાઈઓ, કે દૂધમાંથી ઘી ઉત્પાદન થાય અને દૂધ ન હોય તો ઘી ન થાય. અને દૂધમાં દિવ્ય શક્તિ નથી, પણ એ દૂધમાંથી ઘી બનેલીમાં દિવ્ય શક્તિ છે. એ 2 તોલા ઘી હોય ને બહેનો ભાઈઓ, તો આપણે ભગવાનનો દીવો કરી શકીએ. પણ 2 મણ દૂધ હોય તો દીવો ન થાય. એટલે ભાગવત સર્વે વેદમાં છે, અને ભાગવત સર્વે વેદોનું સાર. વેદ ઉપનિષદની ભાષા ભારે ખમ. વ્યાસજીએ ભાગવતમાં વેદાંતોનો સાર આપ્યો છે. ભાગવતમાં વેદાંતોના સિદ્ધાંત આપ્યા છે, પરંતુ કઠિન સિદ્ધાંતો દૃષ્ટાંતો દ્વારા સરળ અને રોચક બનાવી અને ભાગવતની રચના કરી છે. નારદજી, તમે આ ભાગવતની કથા કરો. નારદજીને આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને નારદજીએ કહ્યું કે જેવી તમારા સંતોની ઈચ્છા. પછી બહેનો ભાઈઓ, ભાગવત કથાનું પાન કરવા ત્યાંથી તેઓ બધાએ સંતો ગંગા કિનારે આવે. કારણ કે ગંગા છે ને એ જ્ઞાનની ભૂમિ છે. અને યાદ રાખજો બહેનો ભાઈઓ, ભૂમિની અસર સૂક્ષ્મ રીતે આપણા મન ઉપર થાય. ભોગ ભૂમિ તે ભક્તિમાં બાધક છે. ભોગ ભૂમિ ભક્તિમાં બાધક છે. અને અહીંની જે ભૂમિ છે, આ રાધે રેસિડન્ટની બહેનો ભાઈઓ, અહીંની ભૂમિ કંઈક દિવ્ય છે. કારણ કે અમને તો પહેલે દિવસે ખબર પડી જાય, પૂજા કરીને તો આપણું ચિત્ત ચોટે નહીં. આપણું ચિત્ત ભમવા લાગે. એવી ઉકળાટ ભૂમિ હોય ને તો આપણું ચિત્ત ભમવા લાગે. પણ આ દિવ્ય ભૂમિ છે, યાદ રાખજો. ભૂમિ અનેક પ્રકારની હોય. કોઈ રાજભૂમિ હોય, કોઈ યુદ્ધ ભૂમિ હોય, કોઈ અસુરી ભૂમિ હોય. રાજભૂમિ એટલે એ સોસાયટીમાં જે કોઈ રહેતા હોય ને એ બધા રાજાની જેમ જ રહેતા હોય. અને યુદ્ધ ભૂમિ એ સોસાયટીના લોકો હોય ને વાત વાતમાં ઝઘડો કરતા હોય, આને યુદ્ધ ભૂમિ કહેવામાં આવે. અને અસુર ભૂમિ, અસુરી ભૂમિ એટલે એ ભૂમિ ઉપર આપણે કદાચ કરોડોની સંપત્તિ હોય ને છતાંય આપને શાંતિ ન મળે, આનંદ ન મળે. પણ આ કંઈક ભૂમિ દિવ્ય છે, અમને અનુભવ થાય, કારણ કે અમારે આ જ કરવાનું છે. એટલે અહીંયા બધા તમે રહ્યો છો, હજી આ ભૂમિની બહેનો ભાઈઓ એથી વિશેષ દિવ્ય બનાવી હોય તો તમે બધાએ ભક્તિ વધારો. ભક્તિ એટલે ઘર બેઠા સ્મરણ કરો, ઘર બેઠા ભગવાનનું ધ્યાન કરો. ધ્યાન કરવાથી તમારી ભૂમિ શુદ્ધ થાય છે. એ ભૂમિમાં ભગવાનનો વાસ થાય છે. રોજ કમસે કમ 4 કલાક તો ધ્યાન કરો. બધાને કહું છું, જાજુ નથી કહેતો, થશે ને?
ધ્યાન કરવું જરૂરી છે. હવે નારદજી સનત કુમારો સાથે વ્યાસ આશ્રમમાં આવ્યા. નારદજી હાથ જોડીને બેઠા, ત્યાં ઋષિ મુનિઓ પણ ભાગવત કથાનું પાન કરવા આવ્યા. અને જે નહોતા આવ્યા તેને એક એકના ઘેરે ભૃગુ ઋષિ જાય છે અને વિનયથી વંદન કરી બધાઈને લઈને આવે છે. હા, હવે આ ભૃગુ ઋષિનું કાર્ય બહેનો ભાઈઓ હું તમને બધાને સોંપું છું. જો નારદજીનું કાર્ય સુરેશભાઈ મારા મોટા ભાઈ હરેશભાઈએ કરી દીધું, ધર્મ પ્રચારનું હતું, તમને બધાએ અહીંયા આવી અને તમને જગાડ્યા અને તમે જાગ્યા અને તમે બધાએ ભાગવત કથા કરવા માટે તૈયાર થઈ ગયા. હવે ભૃગુ ઋષિનું કાર્ય તમને બધાને સોંપું છું. ભૃગુ ઋષિનું કાર્ય એટલે આ કથાની પત્રિકા તમારે બધાને એક એક વ્યક્તિને બની જવાનું છે. હા, કથા વિરામ લે એટલે તમારા પાડોશમાં તમારા સગા સંબંધી રહેતા હોય એ બધાને જાણ કરવી, ફોન કરવો કે અમારા એરિયામાં શ્રીમદ ભાગવત કથાનું પ્રારંભ થયો છે, તમને જ્યારે સમય મળે ત્યારે કથા શ્રવણ કરવા આવજો. કારણ આપણો કોઈ સગોવાલો બહેનો ભાઈઓ આર્થિક રીતે નબળો હોય અને એને તમે ધન આપી એની આર્થિક તંગી દૂર થાય. પણ કોઈ આપણો સગો સ્નેહી માનસિક રીતે હાવ તૂટી ગયો હોય, ભાંગી ગયો હોય અને એવા વ્યક્તિને તમે એમ કહો કે કથામાં આવજો અને એના જે સંશય સતાવતા હોય, માનસિક કોઈ પણ એને સંકટ હોય અને કથામાં આવે અને કથામાંથી એને એ માનસિક બીમારી દૂર થાય અને અંદરથી એને જ્ઞાન પ્રફુલ્લિત થાય અને આત્મવિશ્વાસ મજબૂત થાય. એટલે પેલો આશીર્વાદ કોને મળે? જેણે કીધું હોય ને કે તમે કથા સાંભળવા આવજો, એને પેલો આશીર્વાદ મળે. માટે તમારા સગાવાલાને જઈ ફોન કરવો. આ એરિયાની દીકરી બાર ગામ સાસરે હોય, અહીંયા સાસરે હોય તો એને પણ બોલાવવા. કારણ કે સગા કથામાં સગાને બોલાવવાનો મહિમા બહુ મોટો છે. હા, બધાને બોલાવવા. અને બબે મહેમાનનો તમે 7 દિવસ સાચવી શકો અને તમારા છે ને સાચવા છે ને, એટલે આટલું કરજો. આજ સવારે એક બેન મને પૂછવા આવ્યા હતા અને કે હે બાપુ, અમે તો કેશોદ બાજુના છીએ, છેલ્લે દિવસે અમારા કુટુંબ પરિવારની બધાની જરૂર પડે. મેં કીધું પડે જ ને, જરૂર શું કામનો જરૂર પડે? હા, સગાવાલાને બોલાવો, બહુ સારું છે, પુણ્યનું કામ છે. અને યાદ રાખજો, સત્કાર્યમાં બીજાને પ્રેરણા આપે અને પ્રવૃત્તિ કરે એ વ્યક્તિને પુણ્ય બહુ મળે છે. હા, માટે બધાને પ્રેમથી આમંત્રણ આપજો. નારદજી આજે શ્રોતા થઈ કથામાં બેઠા. કથાના આરંભમાં જયકાર થાય અને મહામંત્ર હરિએ નમઃ શબ્દ ઉચ્ચારણ થાય. શ્રી ગોવર્ધન નાથની જય સાથે કથાનો આરંભ થાય. બોલો ગોવર્ધન ભગવાન કી. જો બહેનો ભાઈ, કથામાં તમે ભગવાનની જય બોલાવશો ને તો તમને લાભ થશે. શું કામ? એ બધી પ્રવૃત્તિ છોડી મનુષ્ય જ્યારે ધ્યાનમાં બેસે ને ત્યારે માયા વિઘ્ન કરવા આવે. અને અનાદિ કાળથી મનુષ્યનું માયા સાથે યુદ્ધ થતું આવ્યું. જીવ પરમાત્મા પાસે જાય તે માયાને ગમતું નથી અને માયાનું કાંઈ એક સ્વરૂપ નથી. પરમાત્મા જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક છે. જીવ અને પરમાત્માના મિલનમાં માયા વિઘ્ન કરે છે. કેવી રીતે વિઘ્ન કરે? અનેક પ્રકારે વિઘ્ન કરે. મેં તમને કીધું ને કે કથા વિરામ લે એટલે જઈ અને તમારા સગા પાડોશીને કહીજો. અને ન્યા તમે જાઓ ને પાડોશીની ન્યા કે આજુબાજુની સોસાયટીમાં કહેવા જાઓ ને એટલે શું કે તમારી વાત તો બેન બહુ સાચી, પણ અમને અહીંયા ઘર બેઠા એવું માયકમાં સરસ સંભળાય છે, ન્યા આવવાની જરૂર નથી. આ તમારી પેલા માયા ન્યા આવીને બેઠી હોય અને માયા એને બોલાવતી હોય.
પણ યાદ રાખજો, આપણે છાંયો જોતો હોય ને બહેનો ભાઈઓ, તો ઝાડની નીચે જ બેસવું પડે. કાંઈ ઝાડની સામે આપણે જોઈ રાખીને તો છાંયો ન મળે. એવી રીતે ભાગવત કથા સભા મંડપમાં આવીને તમે કથા સાંભળો ને તો કંઈક વિશેષ લાભ થાય છે. એટલે બંને ત્યાં સુધી કથા મંડપ નીચે બેસીને સાંભળવી. હા, પાછળ બેસવાની પણ મનાય છે, પાછળ બેસીને કથા ન સંભળાય. હા, પાછળ બેસીને કથા ન સંભળાય. એટલે માયાના અનેક સ્વરૂપ છે. પરમાત્મા જેમ વ્યાપક છે તેમ માયા પણ વ્યાપક છે. જીવ અને પરમાત્માના મિલનમાં માયા વિઘ્ન કરે. માયા જીવને સમજાવે કે સંસાર ઘણો સારો છે. માયા જીવને સંસારમાં ફસાવી રાખે. માયાની જીત થાય અને મનુષ્યની હાર થાય. જો તમારે જીત કરવી હોય એવી ઈચ્છા હોય તો પરમાત્માની પ્રેમથી એવી જય બોલાવો. એ દ્વારકા અવાજ ન પહોંચે તો કાંઈ નહીં, પણ તમારા ઘર અહીંયા છે ન્યા સુધી તો અવાજ પહોંચાડો. અહીંયા તમે જય બોલાવશો તો તમારી પુત્ર વધુને કે તમારા સાસુને કે તમારા ભાઈને કે તમારા સસરાને એમ થાય કે આ મારા સસરાનો અવાજ છે, આ મારા સાસુનો અવાજ છે. એવી રીતે પ્રેમથી જય બોલાવો. માંદાની જેમ જય ન બોલાવતા, હમણાં બોલાવી એવી નહીં. બોલો દ્વારિકાનાથની. હવે બરાબર. હવે આમ જય બોલાવો તો કઈક આમ લાગે કે કથામાં બધા બેઠા છો. સનત કુમારો કહે આ ભાગવત ગ્રંથમાં 18,000 શ્લોક છે. 18 એટલે 9 ને 9 18. 18મી સંખ્યા પરિપૂર્ણ. શ્રી રામ પરિપૂર્ણ. શ્રી રામ નવમીએ પ્રગટ થયા હતા અને શ્રી કૃષ્ણ નવમીએ ગોકુળમાં આવ્યા હતા. ત્યારે નંદ મહોત્સવ કરવામાં આવ્યો. નંદ મહોત્સવના શ્લોકો 18 છે. ગીતાજીના અધ્યાય પણ 18 છે અને સ્થિતિ જ્ઞાનના લક્ષણો પણ 18. યાદ રાખજો, રામની 12 કળા અને શ્રી કૃષ્ણની 16 કળા એવો ભેદ રાખશો નહીં. મારા રામ પણ પૂર્ણ પુરુષોત્તમ અને મારા શ્રી કૃષ્ણ પણ પૂર્ણ પુરુષોત્તમ છે. સનત કુમારો, શ્રીમદ ભાગવત કથાનો મહિમા એવડો મોટો કહે છે અને એ જ સમયે શંકાદિક ઋષિઓ કહે કે આ પ્રમાણે સનત કુમારોએ ભાગવત સપ્તાહનો મહિમા કહી રહ્યા હતા. એટલામાં સભામાં એક કૌતુક થયું. ભક્તિએ પોતાના તરુણ પુત્રને પ્રાપ્ત કર્યા. ત્યાર પછી વ્યાસજીએ ભાગવતની રચના કરી. એનું દર્શન, આવો એ દર્શન જોઈએ. બહેનો ભાઈઓ, આપણે આગળ જોઈ ગયા કે ભાગવતની રચના વ્યાસજીએ કરી. વ્યાસજી શ્રી કૃષ્ણનો જ્ઞાન અવતાર છે. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા તેમજ અનેક પુરાણોની રચના કરી, છતાંય વ્યાસજીને શાંતિ મળી નહીં. આ માટે વ્યાસજીએ નારદજીને પૂછ્યું. ત્યારે નારદજીની સલાહથી વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી. હવે ભાગવતના સર્જનના આરંભમાં પૂજન વખતે વ્યાસજીએ ગણપતિ મહારાજને આહવાન કર્યું. એટલે ગણપતિજી પ્રગટ થયા અને વ્યાસજી કહે કે હે ગણપતિજી, મારે ભાગવતની રચના કરવી છે, પરંતુ મૂંઝવણ એ કે હું બોલું ત્યારે લખે કોણ? જો હું લખવા બેસું તો પાર આવે તેમ નથી. આથી બહેનો ભાઈઓ, ગણપતિજી લખવા માટે સંમત થયા. છતાં ગણપતિએ એક શરત મૂકી કે વ્યાસજી, તમે જેમ જેમ બોલતા જશો તેમ તેમ હું લખતો જઈશ, પરંતુ તમારે બોલ યાદ કરવાનું, બોલતા વચમાં અટકવું નહીં. આવું ગણપતિજીએ કહ્યું. વ્યાસજી કહે કે તમારી શરત મને મંજૂર છે, પરંતુ ગણપતિજી, હું જે કાંઈ બોલું તે યોગ્ય છે કે અયોગ્ય તે સમજી વિચારીને તમારે લખવાનું.
અને તે લખાણ સરળ હોવું જોઈએ, જેથી સૌ સમજી શકે. ગણપતિજીએ પણ આ બાબત બહેનો ભાઈઓ કબૂલ રાખી છે. હવે ગણપતિજી લખવાનું શરૂ કરે છે અને વ્યાસજી બોલવાનું શરૂ કરે. પરંતુ 100 શ્લોક થાય એટલે વ્યાસજી એક ટૂચકો શ્લોક મૂકે. હવે આ શ્લોક યોગ્ય છે કે અયોગ્ય તેનો વિચાર કરવામાં ગણપતિજીને સમય લાગે. તે સમય દરમિયાન જ વ્યાસજી ઝડપથી પોતાના બીજા કાર્ય પતાવી દે છે. જો બહેનો ભાઈઓ, શ્રીમદ ભાગવતનું રાઇટિંગ એટલે લખવાનું કામ ગણપતિ ભગવાનનું છે. લખ્યું આખું ભાગવત ગણપતિએ અને વ્યાસજી ધ્યાનમાં બોલતા ગયા એમ ગણપતિજી લખતા ગયા. હું કાયમ કથામાં કહું છું કે તમારા બાળકોના અક્ષર બરાબર ન થતા હોય તો એ બાળકોને ગણપતિ ભગવાનની આરાધના શરૂ કરાવી. ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર જેટલી વાર બોલે એટલી વાર બોલાવો બાળકો પાસે. અને જે બાળકના અક્ષર સારા થાય એ બાળક હોશિયાર બહુ હોય. યાદ રાખજો. બીજું એ બહેનો ભાઈઓ કે સત કાર્યમાં વિઘ્ન ન આવે તે માટે વ્યાસજી પ્રથમ શ્રી ગણેશાય નમઃ કહી અને ગણપતિજીને વંદન કરે છે. અને પછી સરસ્વતી માતાને વંદન કર્યા. અને સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજણ આવે અને પછી સદગુરુને વંદન કરે. છેલ્લે ભાગવતના મુખ્ય ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને વંદન કરે. એ બેટા, એ છોરા, અવાજ નું કરો ને, રમોઈનું મંદિર. યાદ રાખજો બેનો ભાઈઓ, ભાગવતમાં ફક્ત જ્ઞાન અને ભક્તિ ચર્ચામાં આવી એવું નથી. ભાગવતમાં વ્યવહારનો બોધ પણ આપવામાં આવ્યો. ભાગવતમાં સમાજ ધર્મ, આપદુ ધર્મ, સ્ત્રી ધર્મ, પુરુષ ધર્મ, રાજનીતિ સમજાવી માતા પિતા અને ભાઈ કેવા હોવા જોઈએ તે પણ દર્શાવવામાં આવ્યું. વ્યાસજીએ ભાગવતમાં કાંઈ છોડ્યું જ નથી. પણ ભાગવત લખ્યા પછી વ્યાસજીને ચિંતા થઈ કે આ ભાગવત કોને આપું? કોઈ લાયક પુત્ર હોય એને હું આ ભાગવત આપું. હવે એવો વૈરાગી પુત્ર કોણ મળે? એટલે વ્યાસજી વિચાર કરે કે ભગવાન શિવજી વૈરાગ્યનું સ્વરૂપ છે. શિવજી મહારાજ મારી ઉપર કૃપા કરે અને મારા આંગણે પુત્ર રૂપે આવે તો આ કાર્ય સિદ્ધ થાય. એટલે વ્યાસજી બહેનો ભાઈઓ ભગવાન શિવજીની ઘણા વર્ષો આરાધના કરી અને શિવજી પ્રસન્ન થયા અને કહે, બોલો વ્યાસજી, માંગો, તમારી શું ઈચ્છા? વ્યાસજીએ ઈચ્છા વ્યક્ત કરી કે મેં શ્રીમદ ભાગવતની રચના કરેલી, આનો પ્રચાર કરનાર કોઈ લાયક વ્યક્તિ નથી. આપ મારે ત્યાં પુત્ર રૂપે પધારો એવી મારી વિનંતી. શિવજી આ વિનંતીનો સ્વીકાર કર્યો અને ભગવાન શિવજીની કૃપાથી વ્યાસજીના પત્નીને ગર્ભ રહ્યો અને સમય જતા સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલો સુખદેવજી મહારાજ કી. બહેનો ભાઈઓ, સુખદેવજી શિવજીના અવતાર હોવાથી 5 જાળો ભાઈ જન્મથી જ પૂર્ણ નિર્વિકાર. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ. 16 વર્ષની ઉંમરમાં જ સુખદેવજીએ ઘરનો ત્યાગ કર્યો. સુખદેવજીનું જીવન નિર્વિકાર હતું. હવે વ્યાસજીની એવી ઈચ્છા હતી કે સુખદેવ મારી પાસે રહે અને ભાગવતનું અધ્યયન કરે, પરંતુ સુખદેવજી મહારાજનો કાંઈ પત્તો લાગતો જ નથી. હવે વ્યાસજીએ એક યોજના ઘડી. વ્યાસજીએ એના શિષ્યોને ભાગવતના અતિ ઉત્તમ શ્લોકો વિદ્યાર્થીને મોઢે કરાવી દીધા અને એ શિષ્યોને કહ્યું કે તમે જુદા જુદા જંગલમાં જઈ આ શ્લોકો ગાવાનું શરૂ કરો.
વ્યાસજીના શિષ્યો ગયા અને જુદા જુદા જંગલમાં જઈ આ શ્લોકો ગાવા લાગ્યા. એક દિવસ આ ભાગવતના શ્લોકો સુખદેવજી મહારાજના કાને પડ્યા અને સુખદેવજી મહારાજ મુગ્ધ થયા. સુખદેવજી મહારાજ શ્લોકો ગાનાર પાસે પૂછે છે કે આ તમે જે ગાઈ રહ્યા છો એ કોના બનાવેલા છે, કોણ છે? ત્યારે વ્યાસજીના શિષ્યો કહે કે આપના પૂજ્ય પિતાશ્રી વ્યાસ નારાયણના આ શ્લોકો બનાવેલા છે. આ તો કેવલ નમૂનો છે. આવું તો 18,000 શ્લોકોનું શ્રીમદ ભાગવત વેદ વ્યાસ નારાયણે રચેલું છે. સુખદેવજીને ભાગવત ભણવાની ઈચ્છા થઈ એટલે એમના પિતા પાસે આવ્યા અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. વ્યાસજીને આનંદ થયો અને સુખદેવજી મહારાજ, બહેનો ભાઈઓ, વ્યાસ નારાયણ પાસે શ્રીમદ ભાગવત કથાનું અધ્યયન કરે છે. ઘણા વર્ષો સુધી અધ્યયન કર્યું અને મનમાં ને મનમાં આ શ્લોકો સુખદેવજી મહારાજ ગાવા લાગ્યા. આ જ જ્ઞાન ગંગા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહી સંભળાવી અને 7 દિવસમાં મુક્તિ અપાવી હતી. બોલો શ્રીમદ ભાગવત ભગવાન કી. બહેનો ભાઈઓ, વ્યાસજીની ચિંતાનો પણ અંત આવ્યો, કારણ સુખદેવજી મહારાજે એમના પિતાનું કાર્યને સંભાળી લીધું. બહેનો ભાઈઓ, વડીલો, ખાસ કરીને યુવાઓ યાદ રાખજો કે તમારા પિતાએ જે ક્ષેત્રમાં ધંધામાં ખૂબ મહેનત કરી હોય અને એ બાળકો એના પિતાના ક્ષેત્રમાં જે ધંધો કરતા હોય એમાં જોડાઈને, એટલે એના પિતા કરતાં પણ વિશેષ સફળતા એના દીકરાને મળે છે. કારણ કે પિતાએ ઘણા વર્ષો એમાં તપ કર્યું હોય ને એનું ફળ એના દીકરા ભોગવે છે. હા, આપણે અહીંયા 5 મિનિટનો વિરામ આપી, વિરામ પછી કથાનું પ્રેમથી આપણે દર્શન કરશું. વિરામમાં આપણે બહેનો બધાએ નામ કીર્તન કરજો એવી મારી બધાને પ્રાર્થના. તમને અહીંથી માયક પણ આપવામાં આવશે. હોલી હોલી ચાલુ છે ને